हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण जय सरदार स्कूल दरेक विद्यार्थीનું हार्दिक अभिवादन करे છે। ऑनलाइन एज्युकेशनની અંદર ગોંડલની જય સરદાર સ્કૂલ દરેક વિદ્યાર્થીનું અભિવાદન કરી રહી છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ઘણો ટાઈમથી આપણે ઓનલાઈન એજ્યુકેશન ભેળવી રહ્યા છીએ અને એની અંદર અલગ અલગ ટોપિક અલગ અલગ સબ્જેક્ટ ઉપર આપણે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ। तो આજની તારીખની અંદર હું આ લેક્ચરની અંદર સાવલી એબી દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે ઇતિહાસની અંદર પહેલા પાઠની અંદર ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય અને વિકાસ એની અંદર અંગ્રેજ લોકોએ શું કર્યું ભારતની અંદર એક લેક્ચરની અંદર પહેલા લેક્ચરની અંદર આપણે પહેલો મુદ્દો પ્રસ્તાવના ભારત આવવાના નવા જળમાર્ગની શોધ અને ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન આ 3 ટોપિક 3 અને 4 પેજ જોઈ ગયા। આજે આપણે 5 પેજ ઉપર એક મુદ્દો જોવા જઈ રહ્યા છીએ અને એ મુદ્દો એટલે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ। બરાબર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્લાસીના યુદ્ધ અને બક્સરના યુદ્ધ વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પહેલા લેક્ચરની અંદર આપણે એ વસ્તુ જોયું કે ભારતની અંદર ઈસવીસન 1453ની અંદર કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું, જમીન માર્ગ બંધ થઈ ગયો, જળમાર્ગ શોધવાની જરૂર પડી અને બાર્થોલોમે ડાયોજી નીકળો, ક્રિસ્ટોફર કોલમ્બસ ઇટલીનો નીકળો, સમગ્ર યુરોપનું ચક્કર કાપીને ભારતમાં પહેલો પગ મૂકનાર એટલે વાસ્કો દ ગામા ભારતની અંદર આવ્યો। કાલિકટના રાજા જામોરીને તેને વેપાર કરવાની છૂટ આપી, વેપાર કરવા લઈ ગયા અને આ રીતે સૌથી છેલ્લે ફ્રેન્ચ લોકો આવ્યા। અંગ્રેજ લોકોનું જહાજ 1608માં આવ્યું, તેને ના પાડી, ટ્રાય વિલ બી, પ્રયત્ન ચાલુ રાખ્યો, વિલ બી સક્સેસ, ટ્રાય બટ નોટ ક્રાય, અને 1608 પછી 1613માં આવ્યા, એને મુંબઈને મથક બનાવ્યું અને આ રીતે વેપાર કરવા લઈ ગયા। ફ્રેન્ચ લોકો આવ્યા અને ફ્રેન્ચ લોકો વચ્ચે અને અંગ્રેજ લોકો વચ્ચે વિગ્રહ થયા, જેને આપણે કર્ણાટક વિગ્રહ તરીકે નામ આપીએ છીએ 1746 થી 1763। અંગ્રેજ લોકો હોશિયાર હતા, ફ્રેન્ચ લોકો એની પાસે નબળા સાબિત થયા અને દીવ દમણ ગોવા એ ફિરંગી પાસે રહ્યું અને લગભગ મોટે ભાગે આખું ભારતના બધા જ પ્રદેશો અંગ્રેજ લોકો હાથમાં આવી ગયા અને આ રીતે અંગ્રેજ લોકોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું, સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદ, અને આ રીતે એ લોકો ભારતને લૂંટવા લઈ ગયા અને ભારતની આર્થિક એ જે સમૃદ્ધિ હતી એના બદલે ભારતના પતનની શરૂઆત થઈ। બંગાળ કંગાળ બન્યું, એ બાબત આજે આપણે જોવા જઈ રહ્યા છીએ। અંગ્રેજ લોકોએ જોયું કે ભારતની અંદર સૌથી સુખી સંપન્ન પ્રાંત તો કે બંગાળની વસ્તી હતી 7,80,00,000 અને બંગાળ અંગ્રેજ લોકોના હાથમાં આવી જાય તો ન્યાલ થઈ જાય અને એ રીતે એ લોકોએ બંગાળ ઉપર પોતાની નજર દોડાવી। અંગ્રેજ લોકોએ શું કર્યું તો કે જે બંગાળનો રાજા હતો સિરાજુદ્દૌલા સાથે યુદ્ધ કરી અને અંગ્રેજ લોકોએ બંગાળના રાજાને હરાવ્યો અને અંગ્રેજ લોકોએ પ્લાસીના યુદ્ધ દ્વારા પાયો નાખ્યો। આ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું તો કે 23 જૂન 1757 પ્લાસીના મેદાનમાં થયું। પલાસ એટલે ખાખરાના મેદાનમાં યુદ્ધ થયું એટલે પ્લાસીનું મેદાન એને કહેવામાં આવે છે। માત્ર અડધા દિવસની અંદર એ યુદ્ધ પૂરું થયું। એની અંદર આ બધા લોકોનું અગત્યનું કે મહત્વનું યોગદાન છે। મેં જે બે ચાર પોઈન્ટ નોંધ્યા છે કે નાનકડો રોબર્ટ ક્લાઇવ લશ્કર લઈને આવ્યો, મીર જાફરને અને અમીચંદને લાલચ આપી, મીર જાફરને ઉતારી એના જમાઈ મીર કાસિમને બેસાડ્યો, એ તો એના કરતાં સ્વતંત્ર મિજાજનો હતો, એને ઉતારીને પાછો મીર જાફરને બનાવ્યો અને મીર કાસિમે નક્કી કર્યું કે મને નવાબ બનાવ્યો તો હું અને મને પાછો ઉતારી મૂક્યો છે, હું જોઈ લઈશ અને જોઈ લઈશમાં ફરીથી બીજું યુદ્ધ થયું એટલે બક્સરનું યુદ્ધ। અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જેમ ભારતમાં વેપાર કરવાની છૂટ મળી એમ પ્લાસીના યુદ્ધ દ્વારા અંગ્રેજ લોકોએ પાયો નાખ્યો। બરાબર, કયા યુદ્ધ દ્વારા ભારતમાં આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો નખાયો તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો તો કે પ્લાસીના યુદ્ધ દ્વારા નખાયો 1757। વિદ્યાર્થી મિત્રો 1757 થી 1857 યાદ કરો, 1857નો વિપ્લવ 8મા ધોરણની અંદર ભણી ગયા। સેમ 1 એમાં 9 પાઠ હતા, સેમ 2 એમાં 14 પાઠ હતા, તો પહેલા સેમની અંદર જે 9 પાઠ હતા તેમાં 9મો પાઠ એની અંદર આજે મુદ્દો આવતો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ। ભારતની અંદર ઉત્તર પ્રદેશમાં મેરઠથી શરૂઆત થયેલી, પહેલો શહીદ તો કે મંગલ પાંડે બહેનો। એક નક્કી કર્યું હતું કે મે મહિનામાં લડવું છે, પણ મંગલ પાંડે થોડો ઉતાવળો થઈ ગયો અને મંગલ પાંડેને કદાચ ફાંસી આપવામાં આવી અને અંગ્રેજ લોકોએ જો કે 1857નો વિપ્લવ દબાવતા 1857ના વિપ્લવને દબાવતા 1.5 વર્ષ જેવો સમય લાગ્યો, પણ ભારતના લોકોનો જે રાષ્ટ્રવાદ છે, ભારતના લોકોનો જે દેશ માટેનો પ્રેમ છે એની અંદર વ્યક્ત થાય છે। વિદ્યાર્થી મિત્ર, આપ જાણો છો, તમે 8માં ભણી ગયા, એ ભણતા નથી, પણ મારો કહેવાનો મતલબ એ છે કે 1757 થી 1857 100 વર્ષ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 100 વર્ષની અંદર ઓલ ઇન્ડિયા ભારતના લગભગ મોટાભાગના પ્રદેશો એના પંજા નીચે આવી ગયા, એની અંદર પોતાનું વર્ચસ્વ જમાવી દીધું, એને ગુલામ બનાવી લીધા। તો આ રીતે પ્લાસીના યુદ્ધ દ્વારા પાયો નાખ્યો। કઈ રીતે પાયો નાખ્યો
ક્યાં લોકોનું યોગદાન છે, કેમ યુદ્ધ થયું, એના વિશેની માહિતી આપણે આ પેરેગ્રાફમાં જોવાની છે. વેરી મોસ્ટ એમપી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્ર, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, સ્વાબુકમાં પ્રશ્ન છે કે ટૂંકનોંધ લખો પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીના યુદ્ધ વિશે ટૂંકનોંધની અંદર બસ આ પોઈન્ટની આપણને ખબર હોય, આટલું આપણને યાદ હોય એટલે વિગતવાર ડિટેલની અંદર એમાં મીઠું મરચું ઉમેરીને લખી શકાય. જેમ બધી વસ્તુ કાચું સામગ્રી હોય એને બધાનો વઘાર આપી અને સરસ મજાની ટેસ્ટ પાવરફુલ રસોઈ તમે બનાવી શકો. તો એની જેમ બંગાળની અંદર સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. બરાબર, સૌથી ભારતનો સુખી સંપન્ન પ્રાંત એટલે બંગાળ. અત્યારે તો બંગાળ, બિહાર, ઓરિસ્સા અલગ છે, પણ બંગાળ, બિહાર, ઓરિસ્સા, અત્યારે ઓરિસ્સાને બદલે ઓડિશા, એ ત્રણેય ભેગું હતું. 7 કરોડ 80 લાખ વસ્તી હતી અને એની અંદર આજે સિરાજ ઉદ્દૌલા છે થોડો ઉતાવળિયો હતો. બરાબર, ભણાવવાની અંદર મને એમ કે જલ્દી હું બધું ભણાવી લઉં, તો એની જેમ મારી જેમ થોડોક ઉતાવળિયો હતો. અને એના કારણે શું થયું કે ઉતાવળિયા સ્વભાવને કારણે એના રાજ્યમાં કેટલાક વિરોધીઓ હતા. જેમ આપણે દાખલા તરીકે ગોઠલી વાવી હોય તો આંબા થાય, પણ બાવળ દાખલા તરીકે કાંટા વાવો તો બાવળ વાવો તો કાંટા જ મળે ને. અમુક લોકો સજ્જન હોય, એના કોઈ દુર્જન જ ન હોય. બરાબર, દરેક લોકોને લેટ ગોની ભાવનાથી એ જતું કરે, કાંઈ વાંધો નહીં, ચાલશે. અમુક લોકો કે નહીં, આમ જ સ્ટ્રિક્ટલી હોય. તો આ રીતે આજે ઉતાવળિયો સ્વભાવ હતો અને એના કારણે એના રાજ્યની અંદર એના ઘણા બધા વિરોધીઓ હતા, શત્રુ હતા. હવે એ સમય દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, એ નવાબની પરવાનગી લીધા વિના કલકત્તામાં રક્ષણના બાના નીચે એને શું કર્યું તો કે જે ફોર્ટ વિલિયમ, બરાબર, આપણે અગાઉ જોઈ ગયા કે ચંદ્રનગર ને માહે ને કરેકલ ને એમ પશ્ચિમ બંગાળની અંદર ફોર્ટ વિલિયમ, અત્યારે આપણે કલકત્તા કહીએ છીએ, પહેલાંનું જૂનું નામ એટલે ફોર્ટ વિલિયમ. એની અંદર અંગ્રેજ લોકોએ શું કર્યું તો કે કલકત્તાની ચારે બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કિલ્લેબંધી કરી, રક્ષણના બાના નીચે કિલ્લેબંધી કરી અને કોઠીને ફરતી એ લોકોએ કિલ્લેબંધી કરી. પરંતુ નવાબ સિરાજ ઉદ્દૌલાએ શું કર્યું કે ભાઈ આ કિલ્લેબંધી શું છે, અમને પૂછ્યા ગયસા વગર કોઈ પણ પ્રકારની અંદર. એટલે નવાબ જે હતો, સિરાજ ઉદ્દૌલા હતો, એને પરવાનગી ન લીધી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તો આમ હરી જ કરવી હતી, એટલે સિરાજ ઉદ્દૌલાએ કિલ્લેબંધી તોડી નાખી. અને એના કારણે આ સમાચાર મળ્યા તો કે ભારતની અંદર આપણે પહેલા પાઠમાં જોઈ ગયા, બરાબર, હજી જોવાના પણ છીએ વિગતવાર ડિટેલની અંદર કે ભારતનો પહેલો એટલે જે નવાબ હતો ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે પહેલો ગવર્નર એટલે વોરન હેસ્ટિંગ, બરાબર, મુંબઈ ને મદ્રાસ ને કલકત્તાના બધા ભારતના અલગ અલગ જે પ્રાંત હતા એમાં અલગ અલગ ગવર્નર હતા. ગવર્નર એટલે જે પહેલા વહેલો જનરલ આ જે વ્યક્તિ છે એટલે કે ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ. તો એની જેમ એ વખત સમય દરમિયાન આ જે સમાચાર છે એ ચેન્નઈ સમાચાર મળ્યા, બરાબર. આજે સમાચાર કે ભાઈ આ કિલ્લેબંધી તોડી નાખી છે, આપણે જે કિલ્લેબંધી કરી હતી કિલ્લેબંધી તોડી નાખી છે. આ સમાચાર એ કલકત્તાથી સમાચાર ચેન્નઈ ગયા અને કલકત્તાની કિલ્લેબંધીને રક્ષણ આપવા માટે, સહાય આપવા માટે તો કે એક વ્યક્તિ એટલે રોબર્ટ ક્લાઇવ, આ જે રોબર્ટ ક્લાઇવ છે એ નાનકડું લશ્કર લઈ, બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હેલ્પ કરવા માટે એક નાનકડું સૈન્ય લઈ અને પશ્ચિમ બંગાળની અંદર એટલે કે કલકત્તા પહોંચ્યો. હવે પશ્ચિમ બંગાળની અંદર કિલ્લેબંધી એ તોડી નાખી હતી. એક બાજુ સિરાજ ઉદ્દૌલા અને એક બાજુ અંગ્રેજો હતા. અંગ્રેજો ઓછા હતા. પશ્ચિમ બંગાળની અંદર સિરાજ ઉદ્દૌલાનું તો વર્ચસ્વ હતું, પણ અમુક એના જે વિરોધી લોકો હતા, અંગ્રેજ લોકો હોશિયાર હતા. આપણે જે જાણીએ છીએ પંચતંત્રની વાર્તા, બરાબર, આ પંચતંત્રની વાર્તાની અંદર વિશ્વ શર્મા એને જે પંચતંત્રની વાર્તા રચી છે, બરાબર, તો એની અંદર એને એવા પ્રકારના પ્રસંગો વ્યક્ત કરવામાં આવ્યા છે. રાજા હતો, રાજાના પુત્ર ઉઠિયાણ હતા, ભણતા નહોતા, એને રસ નહોતો, એને કે આપણે ભણવું નથી. રાજાએ ઢંઢેરો પીટાયો ટૂંકમાં, જે ભણાવી દે તેને ઇનામ આપવામાં આવશે. અને એક વ્યક્તિ એમ કહે છે કોને ભણાવીશ, અને દીકરાઓને કહે છે રાજાના પુત્ર આપણે ભણવું નથી, આપણે વાર્તા કરવી છે. મજા આવે ને વાર્તા? એ કે હા, એ કે તો વાર્તા આ રીતે કરે. જંગલ, સરસ મજાનું મોટું જંગલ હતું. એ જંગલની અંદર શું હોય? વાઘ, વરુ, સિંહ, ચિતા, દીપડા, વાંદરા હોય ને, અને આ રીતે વર્ણન કરે, જંગલનું વર્ણન કરે, પ્રાણીઓનું વર્ણન કરે. એમાં એક સિંહ રહેતો હતો. સિંહ શું રહેતો હતો કે સિંહ રહેતો હતો, જંગલનો રાજા સિંહ. અને એમ કરતાં કરતાં આજે જંગલનો રાજા સિંહ છે એ સિંહ પાસે તાકાત હતી, બધાને મારી નાખતો હતો. પ્રાણીઓએ બધાએ નક્કી કર્યું કે આ સિંહ બધાને મારી નાખશે, હવે શું કરવાનું? તો એની અંદર એક લિસ્ટ બનાવવામાં આવ્યું. સિંહને એ બધાએ મિટિંગ કરી નક્કી કર્યું કે જંગલના રાજા સિંહ છે, એને માટે એ મિટિંગ કરી અને કીધું કે તમે જંગલના રાજા સિંહ છો, તમારે શિકાર કરવા માટે આવવું પડે. યોગ્ય ન કહેવાય, તમે એમાં તો રાજા છો, તમારે જંગલની અંદર બોર્ડમાં જ રહેવાનું, તમારી ગુફામાં જ રહેવાનું, અને અમે તમારી પાસે આવશું. આ લિસ્ટ છે કે સોમવારે આનો વારો, મંગળવારે આનો વારો, બુધવારે આનો વારો, 1 તારીખ, 2 તારીખ, 3 તારીખ. અને આ રીતે સિંહને તો થયું બહુ સારું, બરાબર, જંગલનો રાજા સિંહ હોય એને ભૂખ લાગે તો શિકાર કરવા માટે જવું પડે, પણ ઘર બેઠા શિકાર આવશે, બહુ સારી વાત કહેવાય. પંચતંત્રની વાર્તામાં આવી બોધદાયક વાર્તાઓ છે. તો આ રીતે
અંગ્રેજ લોકો હોશિયાર હતા, બુદ્ધિશાળી હતા ને એ માટે આપણે સમજાવી રહ્યા છીએ કે પંચતંત્રની વાર્તા કરવા માટે કે આપણે વાર્તા કરવા માટે ભેગા નથી થયા વિદ્યાર્થી મિત્રો. પણ પંચતંત્રમાં 25 વાર્તામાં આવી કંઈક વાર્તા છે. જંગલના રાજા સિંહના ગળે વાત ઉતારી. ધીરે 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 બધા લોકો એક એક પછી એક જવા લઈ ગયા. એક દિવસ સંસલાનો વારો એવો, સંસલો હોશિયાર હતો, બુદ્ધિશાળી હતો, એને વિચાર કર્યો કે સિંહનો કાટલો કાઢી નાખવો છે. સિંહ જેવી સિંહને સંસલો પહોંચી ન શકે. સિંહ પાસે તાકાત હતી અને સસલા પાસે તાકાત નહોતી, બુદ્ધિ હતી. બુદ્ધિ કોના બાપની એક કહેવત છે ને કે જ્યાં બળ કામ ના આવે ત્યાં કળ કામ આવે, બળ ન આવે ને ત્યાં કળ બુદ્ધિ કામ આવે. સંસલું તો મોડું ગયું, 10 વાગે જવાનું હતું, 10ના બદલે કદાચ 11 વાગે ગયું. સિંહ તો ધુઆપુઆ થઈ ગયો કે આજે કેનો વારો છે? તો કે રેબિટ, સંસલું. હલે સંસલા કેમ મોડો આવ્યો? જંગલના રાજા સિંહ, મહારાજા હું આવતું હતું ને તો જંગલનો રાજા સિંહ મને ભેગો થયો. હોય નહીં, સિંહ તો હું છું, જંગલનો રાજા તો હું છું. કે એના બાપની તાકાત છે કે મારા હોતા હોય એ તને હેરાન કરે એમ? તો કે હાલો, એ લઈ ગયો સંસલું. તો કે જો આ રસ્તામાં હું આવતું હતું ને લઈ ગયો. ક્યાં? કોણ? બતાવી ગયો મને. એ સિંહ તો ધુઆપુઆ થઈ ગયો. એક તો ભૂખ લાગી હતી અને એ સમય દરમિયાન જો કૂવામાં ગયો. સિંહે જોયું ને પ્રતિબિંબ, એનું પ્રતિબિંબ દેખાણું. સિંહે ત્રાડ નાખી, ગઈ તો કૂવામાંથી ત્રાડ આવી, પડઘો પડ્યો અને સિંહે કૂવામાં ભૂસકો માર્યો. સંસલું તાલી વગાડવા માંડ્યું કે મહારાજા હવે આવજો. તો સિંહને ખબર નહોતી કે મારું જ પ્રતિબિંબ છે, પણ કૂવામાં પડી ગયો, તેને કોણ કાઢે? અને સિંહ એ કદાચ ડૂબી અને મરી ગયો. પ્રયત્ન કર્યો બહાર નીકળવા માટે પણ મરી ગયો અને સિંહે કદાચ બધા સિંહનું મૃત્યુ થયું. સંસલાએ કીધું કે જંગલના રાજા મહારાજા મૃત્યુ પામ્યા અને બધા લોકોએ કદાચ સંસલાને શાબાશી આપી. કારણ કે સંસલાના કારણે બીજાનો જે લિસ્ટમાં વારો આવતો હતો ત્યાર પછી 5 તારીખ પછી 6, 7, 8 આખું લિસ્ટ તૈયાર હતું, એ બધા લોકોને થયું હાંસ બચી ગયા. તો આ રીતે સિંહ પાસે તાકાત હતી પણ સંસલા પાસે બુદ્ધિ હતી. એમાં પ્લાસીના યુદ્ધની અંદર એક બાજુ સિરાજ ઉદ્દૌલા હતો, બરાબર, આ બંગાળની પ્રજા હતી, અને એક બાજુ અંગ્રેજો હતા. પણ અંગ્રેજોની અંદર રોબર્ટ ક્લાઇવ હોશિયાર હતો, બુદ્ધિશાળી હતો. એને જોયું કે આ બધા જાજા છે, આપણે ઓછા છીએ, આ લોકોને પહોંચી નહીં શકીએ, એ લોકોને પહોંચવા માટે શું કરવાનું? અને એ લોકોએ બુદ્ધિથી કામ લીધું. આ સિરાજ ઉદ્દૌલાનો જે સેનાપતિ હતો, બરાબર, સિરાજ ઉદ્દૌલાનો જે સેનાપતિ હતો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શક્તિશાળી સૈન્ય હોવા છતાં નવાબના સૈન્યનો પરાજય આપવા માટે અશક્ત હતું, પહોંચી શકે એમ નહોતું, સરળ નહોતું. એટલે રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. દગો, એ કહેવત છે ને, દગો સગવો નહીં. પણ અંગ્રેજ લોકોને તો ફાવી ગયું. એને શું કર્યું? તો કે નવાબનો જે સેનાપતિ હતો એને પરાજય આપવા માટે ષડયંત્ર કર્યું. આ પ્લાસીનું યુદ્ધ એક ષડયંત્ર છે. પ્લાસીનું યુદ્ધ એક ષડયંત્ર છે, કાવતરું છે. કોઈને પહોંચી ન શકતા એના હાથે કાંઈ વાંધો, હાલો ચોકડીએ જે દાબી લેખાવા, ન્યા જઈને એને ધીબી નાખે. એમ થાય કે હાલો પિક્ચર જોવા જઈએ, રાજકોટ જાય, ન્યા જઈને એનો કાટલો કાઢી નાખે, ટૂંકમાં ધીબી નાખે કે હવે બોલ લે. તો આ રીતે એ કાવતરું હતું, દગો હતો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું? તો કે રોબર્ટ ક્લાઇવે કાવતરું કર્યું અને સિરાજ ઉદ્દૌલાના જે વિરોધી લોકો હતા, બરાબર, સિરાજ ઉદ્દૌલાના જે વિરોધી લોકો હતા એને પોતાના પક્ષમાં લીધા. એનો ખાસ તો એનો અંગત એટલે સેનાપતિ હતો મીર જાફર. એ મીર જાફરને શું કીધું કે તું નવાબ જ, તને નવાબ બનાવશું અમે, તું પ્રધાન છે ને, રાજા કેમ કરવું પડે છે ને, અમને મદદ કર, અમે સિરાજ ઉદ્દૌલાને મારી નાખીને તને નવાબ બનાવશું. થયું પ્રધાન હોય એના કરતાં રાજા બની જાય તો બહુ સારું ને. એટલે સિરાજ ઉદ્દૌલા ફૂટી ગયો. સિરાજ ઉદ્દૌલા એનો જે સેનાપતિ હતો, સેનાપતિ મીર જાફર. પછી બીજો એક વ્યક્તિ હતો શેઠ અમીચંદ. એને કીધું કે તમે લાલચ આપી 80 લાખ રૂપિયા આપશું, કે અમે જીતી જશો એટલે આટલા રૂપિયા તને આપશું. આવી રીતે સિરાજ ઉદ્દૌલાના જે વિરોધી લોકો હતા, એનો પ્રધાન હતો, જે વાણિયો હતો અમીચંદ, એ બધા લોકોને પોતાના પક્ષમાં લીધા. અને કંપનીએ આ જે નવાબ છે કનડગત કરે છે, નવાબ ધ્યાન નથી દેતો, લોકોનું ધ્યાન નથી દેતો, એવા બાના નીચે પ્લાસી ગામની અંદર, આ પ્લાસી નામનું જે ગામ હતું એના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું કે ભાઈ ધ્યાન નથી દેતો, હાલ આવી જા લડવા માટે, થઈ જાય, મળદનો દીકરો હોય તો તૈયાર. અને એમ કહી અને અંગ્રેજ લોકોએ તેને પડકાર ફેંક્યો અને આ રીતે સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજ લોકો વચ્ચેનું યુદ્ધ થયું. બરાબર, એમાં આટલું જાણવું ગમશે. તેની અંદર પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો વિદ્યાર્થી મિત્ર, પ્લાસીનું યુદ્ધ 23મી જૂન 1757, વેકેશન ખુલતા જૂન મહિનામાં 6 તારીખે 9 તારીખે વેકેશન ખુલે. તો જૂન મહિનામાં 6ઠા મહિનાની અંદર 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન, 21 જૂન વિશ્વ યોગ દિન, એમ 23 જૂન 1757ના રોજ થયેલું. અને પ્લાસીનું મેદાન તો કે અત્યારે જે પશ્ચિમ બંગાળ રાજ્ય છે ને, પશ્ચિમ બંગાળ, એનું પાટનગર, ફોર્ટ વિલિયમ એટલે કે કલકત્તા, પહેલા નંબરનું સિટી એટલે મુંબઈ, સૌથી મોટું સિટી મુંબઈ, બીજા નંબરનું કલકત્તા. તો આ પશ્ચિમ બંગાળની અંદર મુર્શિદાબાદ એક એનો જિલ્લો છે, મુર્શિદાબાદ, એનાથી 38 કિલોમીટરના અંતરે આ યુદ્ધ થયેલું. જે ભારતનો નકશો છે એમ બંગાળની ખાડી બાજુ મુર્શિદાબાદ એટલે પશ્ચિમ બંગાળમાં 38 કિલોમીટર અંતરે એક ગામ હતું અને ખાખરાના વૃક્ષો હતા. એ શબ્દ મેં લખ્યો કે પ્લાસી, બરાબર, પ્લાસી એટલે પલાસ, ખાખરાના વૃક્ષો હતા, જે કેસુડો કહેવામાં આવે છે. એના જે પાન, મસાલાવાળા પાનને પેક કરવાની અંદર, એની અંદર જે
બરાબર, એના જે પોપટની ચાંચ જેવા ફૂલ હોય તો એ પલાસના વૃક્ષો હતા એ જગ્યાએ આ યુદ્ધ થયું. આ લોકો પાસે કાવતરું હતું અંગ્રેજ લોકો પાસે, એટલે પૂર્વ યોજના અનુસાર એની પાસે આખું કાવતરું હતું, ષડયંત્ર હતું, કેમ કરવું શું કરવું. એટલે પૂર્વ યોજના અનુસાર આ મીર જાફર યુદ્ધમાં નિષ્ક્રિય રહ્યો. સેનાપતિ હતો. એન્જિન મજબૂત હોય તો ડબ્બા આગળ હોય, પણ એન્જિનમાં જ કાંઈ દમ ન હોય તો ડબ્બો કઈ રીતે ચાલે? એન્જિન પાવરફુલ છે એટલે ડબ્બા ચાલે છે. એમ સેનાપતિ પાવરફુલ હોવા જોઈએ, પણ સેનાપતિમાં જ કાંઈ ન હોય એટલે નિષ્ક્રિય રહ્યો. યુદ્ધ ચાલુ હતું ને કાંઈ ધ્યાન ન દીધું. મોબાઈલની અંદર પબજી રમતો હશે ટૂંકની અંદર. યુદ્ધ ચાલુ હતું ને કદાચ સેવ મમરા ખાવા માટે વિયોગ ગયો, પાઉંભાજી ખાવા માટે વિયોગ ગયો, કે ધ્યાન ન દીધું. નિષ્ક્રિય રહેવું એટલે ધ્યાન ન દેવું. શિક્ષક ભણાવતા હોય ને આપણે બીજી પ્રવૃત્તિ કરતા હોય એને કહેવાય નિષ્ક્રિય. પછી સવાલ પૂછે, જવાબ પૂછે, સવાલનો જવાબ તો ન આવડે. સક્રિય હોવા જોઈએ, એકાગ્રતા હોવી જોઈએ, તલ્લીનતા હોવી જોઈએ, શીખવા માટેની તલ પાપડતા હોવી જોઈએ. તો આ રીતે આ મીર જાફર નિષ્ક્રિય રહ્યો અને એના કારણે શું થયું કે સિરાજ ઉદ દૌલા હારી ગયો. અને રોબર્ટ ક્લાઇવ આજે કાવતરું કર્યું અને પ્લાસીના યુદ્ધની અંદર માત્ર આ યુદ્ધ સ્ટાર્ટ થયું સવારે અને બપોર થયું, માત્ર અડધા દિવસની અંદર યુદ્ધ પૂરું થયું અને રોબર્ટ ક્લાઇવ યુદ્ધની અંદર જીતી ગયો. અને અડધા દિવસની અંદર આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું થયું તો કે 24 પરગણાની જાગીર મળી. બરાબર વિદ્યાર્થી મિત્ર, યાદ રાખજો, આ દીવ, દમણ અને ગોવા એ તો વસ્તુ અલગ છે. બંગાળ, બિહાર અને ઓરિસ્સા એને દીવાની સત્તા મળી. પણ અહીંયા આપણો મુદ્દો એ છે કે 24 પરગણા એટલે જે બંગાળ, બિહાર, ઓરિસ્સાની અંદર અલગ અલગ જે પ્રાંત હતા, અલગ અલગ જે પ્રાંત છે, પ્રદેશો હતા, એ 24 પરગણાની જાગીર મળી. કોને મળી તો કે અંગ્રેજોને. કારણ કે સિરાજ ઉદ દૌલા હારી ગયો, સિરાજ ઉદ દૌલાનો બધો પ્રદેશ એને મળી ગયો અને 24 પરગણાની જાગીર મળી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્લાસીના યુદ્ધ દ્વારા પાયો નાખ્યો. અને સેનાપતિ કોને બનાવ્યો? પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો નખાણો. અને સેનાપતિ જે હતો મીર જાફર, એ મીર જાફરને પૂર્વ યોજના અંતર્ગત, બરાબર, કે મીર જાફર યુદ્ધમાં મરાયો અને બંગાળનો નવાબ કોને બનાવી દીધો તો કે મીર જાફરને. અંગ્રેજ લોકોએ એક રાખી દીધો કે ભાઈ મીર જાફર હવે તું નવાબ, અમે કહીએ એમ તારે કરવાનું. નવાબ એટલે શોભાના ગાંઠિયાની જેમ. મીર જાફરને નવાબ બનાવ્યો, પણ અમુક બાબતોની અંદર એ અંગ્રેજને એ છૂટી ન આપી. અંગ્રેજ લોકો કે આ વસ્તુ આમ થવી જોઈએ. મીર જાફર કે હું નવાબ છું, ભાઈ મને પૂછીને કરવાનું. અંગ્રેજ લોકો કહે ભાઈ અમે તને નવાબ બનાવ્યો છે. બરાબર, ઓલી વાર્તા જેવું છે કે ઉંદર હતો ને ઉંદરનો ડર લઈ ગયો કે ભાઈ એને ઉંદરની અંદરથી દાખલા તરીકે જા બિલાડી બનાવી દીધો, બિલાડીની અંદરથી કૂતરો બનાવી દીધો, કૂતરાની અંદરથી કૂતરો ડરતો આવ્યો અને અંજલી છાંટીને વાઘ બનાવ્યો. અને જેવો વાઘ બનાવ્યો કે એની ઉપર તરફ મારવા જાય છે પાણી છાંટીને કે જા ઉંદર બન જા, વાઘમાંથી ઉંદેડો બની ગયો. ઉંદરમાંથી વાઘ બનાવતા હોય તો વાઘમાંથી પણ ઉંદર પણ બની જાય ને. બરાબર, તો આ રીતે આ લોકોએ, અંગ્રેજ લોકોએ મીર જાફરને નવાબ બનાવ્યો. અને મીર જાફર અંગ્રેજ લોકોની અમુક બાબતોની અંદર 24 પરગણાની જાગીરની અંદર અમુક બાબતમાં એને ટસલ થઈ, કર ઉઘરાવાની બાબતમાં કે મહેસૂલ બાબતમાં. એટલે અંગ્રેજ લોકોએ શું કર્યું કે મીર જાફરને નીચે ઉતારી મૂક્યો ખુરચી ઉપરથી, તું ભાઈ નવાબ નહીં. અને એનો જમાઈ હતો મીર કાસિમ. બરાબર વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, મીર જાફરને નવાબ બનાવ્યો, પણ મીર જાફરે અમુક બાબતની અંદર અંગ્રેજ લોકો સામે થયો એટલે અંગ્રેજ લોકોએ મીર જાફરને ઉતારી અને મીર કાસિમને નવાબ બનાવ્યો. અને મીર કાસિમને નવાબ બનાવ્યા પછી આ તો એના સસરા કરતા જમાઈ તો આખરે પાણી હતો. અંગ્રેજ લોકો હમે કે ભાઈ હું તો નવાબ છું, હું કહું એમ થવું જોઈએ, હું તો જંગલનો રાજા છું એની જેમ. તો આ રીતે મીર કાસિમને અંગ્રેજોને ટસલ થઈ અને ફરીથી આ મીર કાસિમને નીચે ઉતારી મૂક્યો અને ફરીથી પાછો મીર જાફરને રાખ્યો. પહેલાં મીર જાફર, પછી મીર કાસિમ, મીર કાસિમને ઉતારીને પાછો મીર જાફરને. હવે મીર કાસિમને એવું થયું કે મારા સસરાની જગ્યાએ મને રાખ્યો હતો. બરાબર, મીર જાફર અને મીર કાસિમ વચ્ચે સસરા જમાઈનો સંબંધ હતો. વિદ્યાર્થી મિત્રો યાદ રહે. હવે મીર કાસિમે નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. આપણે કહેતા હોય ને બીજાને કે કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. તો એની જેમ આ મીર કાસિમ અંગ્રેજ લોકો સામે લડવું હતું કે અંગ્રેજ લોકોએ મને નવાબની ખુરચી ઉપર બેહાડ્યો અને પછી નીચે ઉતારી મૂક્યો, મારી ખુરચી લઈ લીધી. દિલ્હીની અંદર આપણે જોઈએ છીએ ભાજપને, કોંગ્રેસને બધી સત્તા માટે, ખુરચી માટે કેવી ખેંચતાણ થાય છે. રૂપિયા આપીને સંસદ સભ્યોને, ધારાસભ્યોને ખરીદી લે છે, વેચાઈ જાય છે માણસો. બોલો પૈસા માટે કેટલા હલકટ માણસો કહી શકાય. તો આ રીતે આ મીર કાસિમને થયું કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. અને એને માટે મીર કાસિમ અવધ ગયો, અવધના રાજા પાસે ગયો. ને બીજો પણ એક વ્યક્તિ હતો દિલ્હીનો વૃદ્ધ મુગલ બાદશાહ શાહ આલમ. અને આ ત્રણેય સેનાએ ભેગા થઈ સંયુક્ત સેનાએ નક્કી કર્યું કે અંગ્રેજ લોકો સામે લડવું છે. તને અન્યાય થયો છે, દોસ્ત કા દોસ્ત દુશ્મન. તો એની જેમ તો આ લોકોએ શું કર્યું કે આ ત્રણે ત્રણ એટલે કે મીર કાસિમ, શાહ આલમ અને અવધ એનો નવાબ, આ લોકોએ અંગ્રેજ લોકો સામે જંગ કર્યો, પડકાર કર્યો કે કાંઈ વાંધો નહીં, આવી જાઓ, લડવા માટે થઈ જાઓ તૈયાર. અને એ યુદ્ધ એટલે બીજું યુદ્ધ, એ યુદ્ધને આપણે કહીએ છીએ બક્સરનું યુદ્ધ.
વિદ્યાર્થી મિત્રો, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું, કોની કોની વચ્ચે થયું, એ બાબત આ પેરેગ્રાફમાં આપણે ભણ્યા. પણ મીર જાફર પછી મીર કાસિમ, અને મીર કાસિમને ઉતાર્યા પછી મીર કાસિમ જે બદલો લેવા માટે ગયો અને એ યુદ્ધ થયું 1757 પછી, એ મુદ્દો આપણે જોવા જઈ રહ્યા છીએ. બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ ક્યારે થયું તો કે 22 ઓક્ટોબર 1764. આ 57માં થયું, આ 64માં થયું. 4 ને 3 7 વર્ષ પછી. કોની કોની વચ્ચે થયું તો કે એક બાજુ મીર કાસિમ છે, એક અવધનો નવાબ છે અને શાહ આલમ છે. આ સંયુક્ત સેનાએ આ 3 લોકોએ ભેગા થઈ અને અંગ્રેજ લોકો સામે જંગ કર્યો કે કાંઈ વાંધો નહીં, થઈ જાવ તૈયાર. પણ આ લોકો મીર કાસિમ, અવધ અને શાહ આલમ આયોજન નહોતું કાંઈ, આયોજન બાયોજન વગર કે કાંઈ વાંધો નહીં લડીએ. પણ અંગ્રેજ લોકો તો હોશિયાર હતા ને, બુદ્ધિશાળી હતા ને, સંસલાની જેમ બુદ્ધિથી કામ લેતા હતા ને, એ થોડા કંઈ સિંહની જેમ ત્રાડ નાખીને પડઘો પડે ને કૂદકો મારે એવા લોકો હતા. એટલે અંગ્રેજ લોકોએ આ લોકોને હરાવ્યા અને ભારતની અંદર આજે દીવાની સત્તા, બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર અંગ્રેજ લોકોને દીવાની સત્તા મળી. કયા યુદ્ધથી અંગ્રેજ લોકોને દીવાની સત્તા મળી તો કે બક્સરનું યુદ્ધ. ઇતિહાસની અંદર પ્લાસીના યુદ્ધને ઐતિહાસિક યુદ્ધ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. શા માટે તો કે એને 24 પરગણાની જાગીર મળી. અંગ્રેજ લોકોએ યુદ્ધ દ્વારા પાયો નાખ્યો, પરંતુ અંગ્રેજ લોકોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા, લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનો, કર ઉઘરાવવાનો હક કયા યુદ્ધથી પ્રાપ્ત થયો તો કે 22 ઓક્ટોબર 1764 બક્સરનું યુદ્ધ. અને બક્સરના યુદ્ધની અંદર અંગ્રેજ લોકોનો વિજય થવાથી અંગ્રેજ લોકોને આ 24 પરગણાની જાગીર ઉપરાંત દીવાની સત્તા મળી. અને આ રીતે અંગ્રેજ લોકોએ ભારતની અંદર પોતાનું વર્ચસ્વ એ વધારવા માટેનો પ્રયાસ કર્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો, યાદ રાખશું કે અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો, એની પાસેથી જુદા જુદા બાના નીચે પુષ્કળ ધન મેળવ્યું, પરંતુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી. બરાબર, આ મીર જાફર પાસેથી એને ખસેડી નાખ્યો, એને ઉતારી મૂક્યો અને મીર કાસિમને એ જગ્યાએ બેસાડ્યો. મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પણ કંપની માટે એ મીર કાસિમ તો મીર જાફર કરતાંય ઉગ્ર હતો, વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. એટલે અંગ્રેજ લોકોને થયું અમે તને આ રીતે ઉંદરમાંથી કૂતરો અને કૂતરામાંથી બરાબર વાઘ બનાવીએ તો ઉતારી પણ શકીએ, અમે તને ખુરચીએ બિહાડી શકતા હોય તો ઉતારી પણ શકતા હોય. એટલે મીર જાફર સાથે ટસલ થયા પછી ખસેડી, એને ખદેડી, બરાબર, એને ઉતારી મૂકો અને મીર કાસિમને રાખ્યો. પણ એ તો વધુ મહત્વાકાંક્ષી હતો અને એના કારણે મીર કાસિમને કંપનીનો ડર લઈ ગયો અને એથી મીર કાસિમને ઉથલાવી અને ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. બરાબર, એના સસરા પછી જમાઈ, જમાઈ પછી ફરીથી સસરા, અને ત્યાર પછી આ મીર કાસિમ અવધ ગયો, અયોધ્યામાં હમણાં જ રામ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે. તો આ રીતે અયોધ્યાની અંદર ગયો. અયોધ્યાનો જે નવાબ હતો વાજિદ અલી શાહ, એને મદદ કરવા માટે, દાખલા તરીકે તમે મને મદદ કરો. એટલે આ રીતે મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. અને આ સમયે અવધની અંદર મુઘલ બાદશાહ એટલે કે શાહ આલમ પણ આવેલા. બરાબર, અવધ છે તો અવધની અંદર દિલ્હીના રાજા, અયોધ્યા અને બાજુમાં દિલ્હી, એટલે દિલ્હીના મુઘલ બાદશાહ શાહ આલમ પણ એ આવેલા. તો આ રીતે ત્રણેય લોકો ભેગા થયા. આ ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નક્કી કર્યું. બરાબર, આ ત્રણેય લોકોએ કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સામનો કરવા નક્કી કર્યું અને એની સામે યુદ્ધ જાહેર કર્યું. પણ બક્સર મુકામે યુદ્ધ થયું. બરાબર, બક્સર મુકામે યુદ્ધની અંદર સેના સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 22 ઓક્ટોબર 1764ના રોજ એમાં સંયુક્ત સેનાનો પરાજય થયો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો. અને આ રીતે ભારતની અંદર બંગાળ, બિહાર અને ઓરિસ્સાની એ લોકોને દીવાની સત્તા મળી. બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને દીવાની સત્તા મળી અને આ રીતે ભારતના એ પતનની શરૂઆત. ધીરે ધીરે જે ભારતની આર્થિક સમૃદ્ધિ હતી, ભારતની જાહોજહાલી હતી, ભારતને લૂંટતા હતા, એની અંદર આ રીતે બંગાળ, બિહાર અને ઓરિસ્સા એને દીવાની સત્તા એટલે ટૂંકમાં લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનો, કર ઉઘરાવવાનો હક મળ્યો. કયા યુદ્ધથી હક મળ્યો તો આપણને ખબર હોવી જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આજની તારીખની અંદર આ લેક્ચરની અંદર આપણે બે મુદ્દા ભણ્યા, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કંપની શાસનનો વિકાસ. બરાબર વિદ્યાર્થી મિત્રો, કયો ટોપિક આપણે જોવા જઈ રહ્યા છીએ તો કે કંપની શાસનનો એ વિકાસ. કંપની એટલે કઈ કંપનીની વાત છે તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની અંદર કઈ રીતે વિકાસ કર્યો? બરાબર, કંપની શાસનનો કઈ કંપની તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. બરાબર, આ કંપની શાસનનો વિકાસ અથવા વિસ્તાર. હવે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારતની અંદર વહીવટ કરતી હતી તો એની અંદર આજે વાત આપણે જોઈ ગયા કે રોબર્ટ ક્લાઇવ
અલગ અલગ લોકો ભારતની અંદર આવ્યા. ભારતની અંદર પહેલા વહેલો તો કે ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ, બરાબર. આ જે ગવર્નર જનરલ છે, આ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ વગેરે લોકો ભારતની અંદર આવ્યા અને એ લોકોએ કોર્નવોલિસ, આ કોર્નવોલિસે શું કર્યું, પછી ભારતની અંદર વેલેસ્લી આવ્યો, આ વેલેસ્લીએ શું કર્યું, પછી ડેલહાઉસી છે, આ બધા લોકોએ, બરાબર, આવી વ્યક્તિઓએ ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિકાસ કેમ થયો, એટલે ભારતની અંદર કંપની શાસનનો વિકાસ. કંપની શાસન એટલે કઈ, તો કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વિકાસની અંદર આ બધા લોકોનું યોગદાન છે. જેમ રોબર્ટ ક્લાઇવ નાનકડો લશ્કર લઈને આવ્યો, જીતી ગયો, પાયો નાખ્યો. ત્યાર પછી આપણે જોઈ ગયા કે બક્સરના યુદ્ધની અંદર અંગ્રેજ લોકોને દીવાની સત્તા મળી ગઈ. હવે અંગ્રેજ સરકારે ભારતની અંદર અલગ અલગ પ્રકારના ધારાઓ પસાર કર્યા, બરાબર. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ નિયામક ધારો, બરાબર, આ નિયામક ધારો છે એ કોર્નવોલિસના વખતની અંદર કાયમી જમાબંધી, એમ આ નિયામક ધારો, આ કાયમી જમાબંધી કેની, આ કાયમી જમાબંધી તો કે નિયામક 1773ની અંદર જુઓ, યાદ રાખજો કે 1770માં ભયંકર દુષ્કાળ પડ્યો, 1773ની અંદર નિયામક ધારો પસાર કર્યો. આ નિયામક ધારો એટલે શું, તો કે ઇંગ્લિશમાં તેને રેગ્યુલેટિંગ એક્ટ કહેવામાં આવે છે. હવે વિચારો કે 1770ની અંદર ભયંકર દુષ્કાળ પડ્યો, અંગ્રેજ લોકોએ એક પણ પગલું એવું ન ભર્યું ભારતના લોકોને બચાવવા માટે, એ તો લૂંટવા માટે આવ્યા હતા ને. તો નિયામક ધારાને રેગ્યુલેટિંગ એક્ટ કહેવામાં આવે છે. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો અને એ ધારા પ્રમાણે શું કર્યું, તો કે જે ગવર્નર હતા એ ગવર્નર એટલે ભારતનો પહેલો ગવર્નર વોરન હેસ્ટિંગ, બરાબર. આ બધા જે ગવર્નર હતા એની અંદર ગવર્નર બનાવી દીધો. કોને, તો કે વોરન હેસ્ટિંગ્સને. આ વોરન હેસ્ટિંગ્સ છે, આ વોરન હેસ્ટિંગને ભારતનો એને ગવર્નર બનાવી દીધો. એને શું કરવાનું, તો કે બધા ગવર્નરનું ધ્યાન રાખવાનું, બરાબર. તો ગવર્નર જનરલને કંપની શાસનની અંદર જે વ્યાપારી હિતો હતા અને પ્રવૃત્તિ હતી એ સીધા અંકુશ નીચે મૂકી દીધી. આ બધી જે ભારતની પ્રવૃત્તિ ચાલતી હતી, ભારતનો વેપાર બધો ચાલતો હતો, એમાંથી ઘણી બધી કટકી ખવાઈ જતી હતી. અંગ્રેજ લોકો ખાતા હતા, એ કટકી ન ખાય, ભ્રષ્ટાચાર ન કરે અને જે બધો રૂપિયો જમા કરે, અને એના માટે એ લોકોએ શું કર્યું, તો કે નિયામક ધારો. નિયામક ધારો એટલે કોઈ અંગ્રેજ ભારતમાં આવે, કેટલા રૂપિયા લઈને આવ્યો, તો પાછો જાય ત્યારે કેટલા રૂપિયા લઈને, એ બધો હિસાબ કિતાબ આપવો પડે, એને કહેવામાં આવે છે નિયામક ધારો. અને એની અંદર ગવર્નર એટલે ભારતનો પહેલો ગવર્નર જનરલ એટલે વોરન હેસ્ટિંગ્સ. આ વોરન હેસ્ટિંગ એટલે ભારતનો પહેલો ગવર્નર જનરલ. આપણે જાણીએ છીએ કે 5 પેજ ઉપર એનો જે ફોટો આપવામાં આવ્યો છે. હવે આ રીતે એની નીચે, બરાબર, આ જે ગવર્નર જનરલ બન્યો એની નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નર હતા એની કાઉન્સિલને મૂકવામાં આવી, બરાબર. મુંબઈ અને મદ્રાસનો ગવર્નર હતો એની કાઉન્સિલ, એની સમિતિને એની નીચે મૂકવામાં આવી. અને આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. અને એના વખતની અંદર મરાઠા લોકો સાથે એ વિગ્રહ થયો, જેને મરાઠા વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. મરાઠા છત્રપતિ શિવાજી મહારાજ, મુંબઈને વડું મથક અંગ્રેજ લોકોએ બનાવ્યું હતું. મરાઠાની અંદર મરાઠી લોકો એટલે આપણે જાણીએ છીએ, બરાબર. બાલ ઠાકરે, આ બધા મરાઠી લોકો છે. તો એની અંદર જે રાષ્ટ્રવાદની ભાવના છે, દેશ પ્રેમ જે છે, તો આ રીતે પ્રથમ મરાઠા વિગ્રહ થયો. એ પછી ધીરે ધીરે મરાઠા વિગ્રહ કર્યા પછી એ લોકો નીચે ગયા. અને નીચે એટલે શું, તો કે મૈસૂર, કર્ણાટક વિગ્રહ આપણે વાત કરી ગયા કે અંગ્રેજ લોકો અને ફ્રેન્ચ લોકો વચ્ચે વિગ્રહ થયો 1746 થી 1763. એટલે આ મૈસૂરનો જે રાજા હતો હૈદર અલી સાથે યુદ્ધ કરી અને મૈસૂર લઈ લીધું. પણ હૈદર અલીનો વીરપુત્ર એટલે ટીપુ સુલતાન, બરાબર. આ વીરપુત્ર ટીપુ સુલતાન છે, વાઘની જેમ બે કરીને જીવવું, બરાબર. આ ઘેટાની જેમ દાખલા તરીકે ઘેટાની જેમ બે કરી અને 100 વર્ષ જીવવું, એના કરતાં સિંહની જેમ એક ક્ષણ જીવવું સારું. આ કેનાર એટલે ટીપુ સુલતાન. ટીપુ સુલતાનને એ મૈસૂરનો વાઘ કહેવામાં આવે છે. આ ટીપુ સુલતાને એના જે પિતાનો ગુમાવેલો પ્રદેશ હતો અંગ્રેજ લોકો સામે યુદ્ધ કરીને લઈ લીધો. એટલે મૈસૂર વિગ્રહ 1ની અંદર અંગ્રેજ લોકો જીતા, મૈસૂર વિગ્રહ 2ની અંદર એનો વીરપુત્ર ટીપુ સુલતાન, ત્યાર પછી મૈસૂર વિગ્રહ 3 એમાં પાછો લઈ લીધો અંગ્રેજ લોકોએ હૈદર અલીને ટીપુ સુલતાન પાસેથી. અને ત્યાર પછી ચોથા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાનને પણ મારી નાખવામાં આવ્યો. અને આજે બધો કર્ણાટકનો જે સુખી સંપન્ન પ્રાંત હતો એ બધો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધો. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ લોકો કેવા હતા, કેવી ચાલ ચાલ્યા ભારતના લોકોને મારવા માટે. ભારતના જે ક્રાંતિકારી લોકો હતા એની વચ્ચે ભાગલા પાડો રાજ કરો નીતિ અપનાવી એને ભારતનું શોષણ કર્યું. અને આ રીતે મરાઠા અંગ્રેજ લોકો પાસે વહી ગયું, મૈસૂર અંગ્રેજ લોકો પાસે વહી ગયું. તો આ રીતે પહેલાં શરૂઆત એને પ્લાસીથી કરી,
બંગાળ, બિહાર અને ઓરિસ્સાથી કરી બંગાળ, બિહાર, ઓરિસ્સા, મરાઠા, પછી મહારાજા રણજીતસિંહ પંજાબ. મહારાજા રણજીતસિંહ હતા તો કોઈને બાપની તાકાત નહોતી કે પંજાબ ઉપર આંગળી એ ચીંધી શકે કે લઈ શકે, પણ મહારાજા રણજીતસિંહના અવસાન પછી અંદરો અંદર ખટપટ ઊભી થઈ અને અંગ્રેજ લોકોએ તેનો લાભ લીધો. જેમ કહેવત છે ને કે બે વચ્ચે ત્રીજો ફાવે. જે બે બિલાડી કે આ રોટલો મારો, વાંદરો કે બિલી માસી હું ભાગ પાડી દઉં, અને ત્રાજવું લઈને એક કટકો મોટો કર્યો, એક નાનો કર્યો, અને ત્રાજવામાં મૂક્યો તો મોટો કટકો હતો એમાંથી એક બટકું ભર્યું. તો આ રીતે થયું, બરાબર. આમ કરતાં કરતાં બટકા ભરતો ગયો અને રોટલો ખવાઈ ગયો. બિલાડી જોતી રહી કે બે વચ્ચે ત્રીજો ફાવ્યો. આપણે ભાગ પાડી લીધા હોય, સમજૂતી કરી હોત તો પ્રોબ્લેમ નહોતો. આપણી વસ્તુ હતી, આપણી વસ્તુ તો આ લઈ ગયો. તો એની જેમ અંગ્રેજ લોકોએ ભારતની અંદર આ રીતે ભાગ બટાઈ દ્વારા ભાગલા પાડો રાજકરોની નીતિની અંદર એ લોકો ચાલ્યા અને ભારતની અંદર, બરાબર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કંપની શાસનના વિકાસની અંદર આવા તો અનેક લોકો, રોબર્ટ ક્લાઇવ હોય, વોરન હેસ્ટિંગ હોય, કોર્નવાલિસની કાયમી જમાબંધી, વેલેસ્લીની સહાયકારી યોજના, લોર્ડ ડેલહાઉસીની જીત જપ્તી ખાલસા, આવી તો અનેક નીતિઓ દ્વારા, બરાબર, આવી તો ઘણી બધી અનેક નીતિઓ દ્વારા અંગ્રેજ લોકોએ ભારતને પાયમાલ કર્યું અને ભારતને ખાલસા કર્યું, બરાબર. ભારત જहाँ डाल डाल पे सोने की चिड़िया, भारतनी भूमि એટલે સુવર્ણ ભૂમિ, આવો ભારત દેશ હતો. પણ બંગાળ કંગાળ બની ગયું, કારણ કે દ્વિમુખી શાસન પદ્ધતિ, કારણ કે કાયમી જમાબંધી, કારણ કે વેલેસ્લીની સહાયકારી યોજના. આ બધા લોકોએ શું કર્યું એના વિશેની વિગતવાર ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવી રહ્યા છીએ, બરાબર. ટૂંક સમયની અંદર જોતા રહો. ટૂંક સમયની અંદર ફરીથી આપણે મળશું ત્યારે અંગ્રેજ લોકોને કયા લોકોએ શું કર્યું. વેલેસ્લીની સહાયકારી યોજના એટલે બકરી ડબે અને પૂંછડી બહાર જેવી વાત છે. અંગ્રેજ લોકોએ ઝાડ નાખી અને એની અંદર કોણ આવી ગયું વગેરે વાત છે. જીત જપ્તી અને ખાલસા. ડેલહાઉસીએ સામ્રાજ્યવાદી હતો, સંસ્થાનવાદી હતો, કઈ રીતે વહીવટ કર્યો, કઈ રીતે વિકાસ કર્યો, એના વિશેની વિગતવાર ચર્ચા નેક્સ્ટ ફરીથી પાછા મળશું ત્યારે આપણે કરશું. ઓકે, ધન્યવાદ. જય સરદાર, વંદે માતરમ, ભારત માતા કી જય. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ, આવજો.